માતાજી મિત્રો, જેવું તમે ડેમોમાં જોયું તેવું સ્ટેટસ આજે બનાવતા શીખવાડવાના છે. ઓલ મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. મિત્રો, તમારે જે છે તેવું સ્ટેટસ બનાવવા માટે સ્ક્રીન ઉપર આવી જવાનું છે. સ્ક્રીન ઉપર આવ્યા બાદ તમારે અહીંયાથી એલઆઈડી મોશનને ઓપન કરી લેવાનું રહેશે. જેવું મિત્રો તમે ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આ ટાઈપનું લોડિંગ લેવા માંગશે. તે લોડિંગ લઈ લે ત્યાર પછી તમારે મટીરિયલ બધું ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી એક પ્રોજેક્ટ મળશે, યાદ આવે તો તે પ્રોજેક્ટને તમારે ઇમ્પોર્ટ કરી લેવાનો રહેશે. ઇમ્પોર્ટ કરશો એટલે મિત્રો તમારી સામે કંઈક આ ટાઈપનો પ્રોજેક્ટ ઓપન થશે. તેના ઉપર ક્લિક કરી અને મિત્રો તમારી સામે કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ બતાવશે. તો તમારે અહીંયાથી જે છે પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે મીડિયા ઉપર ક્લિક કરી અહીંયાથી તમારી ગેલેરીમાં જ્યાં પણ ફોટો પડ્યો હોય તે ફોટો તમારે અહીંયાથી ઇમ્પોર્ટ કરવાનો રહેશે. તો ચાલો હું જલ્દીથી ફોટો ઇમ્પોર્ટ કરી લઉં. મિત્રો અહીંયાથી જે છે મેં આ ફોટો ઇમ્પોર્ટ કરું છું. ત્યાર પછી તમારે મિત્રો જે છે અહીંયાથી મોમેન્ટ ટ્રાન્સફોર્મમાં જઈને અહીંયાથી તમારે ફોટાને સહેજ ઉપરની સાઈડ કરી દેવાનો છે, કંઈક આ રીતનું કર્યા પછી મિત્રો તમારે જે છે અહીંયાથી આ ફોટાને અહીંયાથી નીચે કરી દેવાનો છે, સૌથી નીચે. ત્યાર પછી મિત્રો તમારે જે છે અહીંયાથી પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયાથી મીડિયામાં જઈને અહીંયાથી તમારે જે છે મિત્રો અહીંયાથી એક પાર્ટિકલ વિડીયો મળશે, તો તેને તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. ત્યાર પછી આ ટાઈપનો વિડીયો આવે તેના ઉપર વિડીયો ઉપર ક્લિક કરી મિત્રો અહીંયાથી જે છે અહીંયાથી આ વળાંક ઉપર ક્લિક કરી અહીંયાથી આ સાઈડનું આ બાજુ ફેરી અને અહીંયાથી 270 ડિગ્રી કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયાથી 3 ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમારે 3 ડોટ ઉપર ક્લિક કરી મિત્રો અહીંયાથી તમારે ફિલ કોમ્પ્રોમાઇઝ એરિયા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીમાં જઈ અહીંયાથી લાઇટિંગમાં જઈ અહીંયાથી સ્ક્રીન કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે અહીંયાથી પાછું પડી જવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયાથી પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયાથી ઓડિયોમાં ક્લિક કરી અહીંયાથી તમારે એક ઓડિયો ડાઉનલોડ કરી લેવાનો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં જઈને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો ચાલો હું તે ઓડિયો ગોતી લઉં. મિત્રો તે ઓડિયો કંઈક આ ટાઈપનો હશે, તો તેને અહીંયાથી પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયાથી ઇમ્પોર્ટ કરી અહીંયાથી તમારે જે છે તેને અહીંયાથી આંગળીથી પકડીને આને સૌથી નીચે લઈ આવવાનું છે. ત્યાર પછી મિત્રો તમારે જે છે આમાં સૌથી પહેલાં પડી જવાનું છે. અહીંયાથી તીરના ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયાથી જે છે મિત્રો તમારે પહેલો પાર્ટિકલ વિડીયોને કટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારું જે છે ફોટો તેને અહીંયાથી આટલી સાઈડ કરી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારો વિડીયો કંઈક આ ટાઈપનો અધૂરો બનાવ લાગશે. મિત્રો ત્યાર પછી તમારે જે છે અહીંયા બતાવશું હશે ગ્રુપ 2, તેના ઉપર ક્લિક કરી મિત્રો અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીમાં જઈને અહીંયાથી તમારે જે છે અહીંયાથી ઓપેસિટી તમારે 100 કરી લેવાની રહેશે. ત્યાર પછી તમારો મિત્રો ટેક્સ ઇફેક્ટ પણ આવવા માંડશે. મિત્રો જોઈ શકો તો કંઈક આ ટેક્સ ઇફેક્ટ આવે છે. તમારે અહીંયાથી તમારું સોશિયલ મીડિયા નામ પણ બદલાવવું હોય તો ચેન્જ કરી શકો છો, અને ના બદલાવવું હોય તો ચાલે. ત્યાર પછી મિત્રો અહીંયાથી તમારે જે છે અહીંયાથી ઉપર સેવના ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયાથી તમારે 1080p કરી અહીંયાથી તમારે એક્સપોર્ટ વિડીયોને કરી લેવાનો રહેશે. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.